कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं
कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। આપણા હૃદયને સ્પર્શે છે અને જ્યારે વ્યાસપીઠ પરથી બોલતા હોય છે ત્યારે કે આ દીવડાની એક નાનકડી જ્યોત આ ભગવાતી અંધકારને દૂર કરવા છે। સૌ પ્રથમ આપણે દીપ નારાયણ ભગવાનનું પૂજન કરતા હોય છે, એનું આવાહન કરતા હોય છે। ભગવાન દીપ નારાયણને એક ચંદ શબ્દ પુષ્પો સમર્પિત કરું છું કે હે દીપ તારી જ્યોતનું અજવાળું આજે આપ, અને જ્ઞાનનો આત્મદીપ પ્રગટે અને પ્રગટે ઉલ્લાસ, જ્ઞાનનો આત્મદીપમાં પ્રગટે દિવ્ય પ્રકાશ। તો દિવ્ય પ્રકાશની અભ્યર્થના સાથે ઉન્નત આકાશમાં ઉન્નત થાય, ઉપર ઉઠી જાય, એમ અમારા જીવન પણ ઉન્નત બનતા રહે અને અમે પરમ मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू। मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू। तारा मार्ग नो एकल प्रवासी हूँ, मारी नदी नो तू सागर। आखू जग तू तारो निवासी हूँ, ना हूँ मीरा के नगर। मारी नैया नो आत्म खलासी तू काना, मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू। मनमोहन है माधव तू, जीव तर तारू। शब्द तू वामन राम बुद्ध तू, राधा न शब्द शब्द तू वामन राम बुद्ध तू। ओ कामण गारा ग्वाला हे पालन हारा, रंग रसिया तू लाला नंदना दुलारा। આપણે એટલા માટે આદિવાસી એમને વધાર્યા કે એમને એ ન વિચાર્યું, એમને એમ વિચાર્યું કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો દુર્લભ લાભ આપણે તો લઈએ, પણ આપણા સ્વજનોના સ્ટેજ ઉપરથી એમને હું લાખ લાખ વંદન કરું છું। આપણે આપણો નિત્યક્રમ રહેશે, આપણે પોથીજીનું પૂજન કરીશું, આપણો નિત્યક્રમ રહેશે, આપણે શાસ્ત્રીજીનું પણ પૂજન કરીશું। પણ એ પહેલા આપણે
જેને પોથી પૂજન કરવાનું છે એવા રોહિતભાઈ, દક્ષેશભાઈ અને હિતેન્દ્રભાઈ આ પોથી પૂજન કરવાના છે. પણ એ પહેલા આજના મુખ્ય મનોરથી ભગવતીબેનને હું વિનંતી કરું કે આપ આવો અને આ સર્વ મહાનુભાવો સાથે રોહિતભાઈ, દક્ષેશભાઈ અને હિતેન્દ્રભાઈ સાથે આપણે પોથી પૂજન કરીએ. ત્યાર પછી શાસ્ત્રીજીનું પૂજન કરીએ. તો સૌને વિનંતી કે આપ રોહિતભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 કિશોરચંદ્ર પુરોહિતના સ્મરણાર્થે જ્યારે તમે એકને હાથે પોતાના સહ વૈષ્ણવ પ્રેમી સ્વજનોને સાથે લઈને આ કાર્ય તમે જ્યારે ઉપાડ્યું છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે સમર્પણ જિંદગીનું એડે જાય ના, અને કરેલું કર્મ કદી એડે જાય ના. અને આપણા કૃષ્ણનું તો ગણિતે એવું પાકું કે હિસાબ કોડીનો એડે જાય ના. તમે જે સત્કર્મ કર્યું છે, પરમાત્માની આશીષ ચારેય હાથો તમારા પર વરસશે, એમાં લેશ માત્ર શંકા નથી. તો પોતાનો ભાવ અભિવ્યક્ત કરવા માટે હું બેનને વિનંતી કરું છું. ભગવતીબેન. જે બધા મારા સ્વજનો, મારા મિત્રો, મારા પરિવારજનો, એ બધાને હું બહુ ભાવથી મારા હૃદય સાચા હૃદયપૂર્વક, અંતઃકરણપૂર્વક બધાનું સ્વાગત કરું છું. અને 7 દિવસ આ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞમાં આપ સૌ ભાગીદાર થશો મારી સાથે, અને આ જ્ઞાન યજ્ઞનો જેટલો બને એટલો લાભ લેશો એવું એક આ જ્ઞાન યજ્ઞના મનોરથી તરીકે મારું નામ ભગવતીબેન કે પુરોહિત, હું આપ સૌને હૃદયપૂર્વક વિનંતી કરું છું અને આપ સૌનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વેદો અને ઉપનિષદો જેના વ્યક્તિત્વની શોભા છે, જેઓ ભગવત પરાયણ છે, કર્મકાંડના જ્ઞાતા પણ છે, સંસ્કૃતના વિદ્વાન પણ છે, MS યુનિવર્સિટીમાંથી જેને સંસ્કૃતની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે. પૂજ્ય શાસ્ત્રીજી અનેક વૈષ્ણવોના માર્ગદર્શક રહ્યા છે. શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા હજારો વૈષ્ણવોના હૃદય સુધી પહોંચેલા પૂજ્ય શાસ્ત્રીજી નયનભાઈને હું જે રીતે જોઉં છું એ રીતે ચંદ્ર શબ્દ પુષ્પો સમર્પિત કરીને એમને પ્રાર્થના કરું કે આજે ભાગવતજીનો મંગલ પ્રારંભ કરે અને કથામૃતના રસપાનમાં આપણે ભીજાઈ જઈએ. તો નયનભાઈમાં ભાવસૃષ્ટિ પુષ્ટિની દેખાય છે. નયનભાઈમાં ભાવસૃષ્ટિ પુષ્ટિની દેખાય છે. ને કેવલ અત્યંત કૃપા મહાપ્રભુની વ્યક્તિત્વમાં છલકાય. કેવલ અત્યંત કૃપા મહાપ્રભુની વ્યક્તિત્વમાં છલકાય છે. અને સદા સર્વદા ભજરામૃત
જેના હૈયામાં રમતું રહ્યું. સદા સર્વદા ભજનામૃત જેના હૈયામાં રમતું રહ્યું. એ સર્વાત્મ ભાવે નયનભાઈમાં કૃષ્ણ ભક્તિ ઝળકતી દેખાય છે અને ભગવાન પણ ભક્તની આંખોમાં પ્રકાશે છે અને સ્વયં પરમાત્મા ભગવાનના મુખેથી પ્રગટે છે. એમનો એક એક શબ્દ એ હૃદયથી નીકળશે અને આપણા હૃદય સુધી પહોંચાડશે ત્યારે આપણે રોમ રોમ આપણા રોમાંચિત થશે. પુનઃ એકવાર કહું છું કે એમાં દેશ માત્ર શંકા નથી અને આપણા સૌ વતીથી પરમ પૂજ્ય શાસ્ત્રીજીને પ્રાર્થના કરું કે આજે શ્રીમદ ભાગવતજીના મંગલાચરણ દ્વારા અમને કૃતાર્થ કરો, અમને શ્રી કૃષ્ણના સત્વ અને તત્વના ભેદ અમારા હૃદય સુધી પહોંચાડો. અમને ભક્તિ મળે, અમને શક્તિ મળે, અમને જ્ઞાન પણ મળે. આજે એ બધાના ફલ સ્વરૂપ 7મે દિવસે અમે અભય બનીએ. આજે તમે ઋષિ તુલ્ય જીવન જીવો છો. આજે વ્યાસપીઠ પર ભગવાન વ્યાસની પણ કૃપા છે અને કૃષ્ણની પણ કૃપા છે. તો આપની પણ કૃપા અમારા સૌ વૈષ્ણવ ઉપર વરસાવો અને કથાના માધ્યમ દ્વારા અમને કૃતાર્થ કરો અને કૃતાર્થ કરવા માટે આપ સૌ વતીથી પુનઃ એકવાર પૂજ્ય શાસ્ત્રીજીને પ્રાર્થના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી. શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાદરોષ્ટ પૂર્ણેન્દુ સુંદરમુખાત અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાન્તે અદ્યેમવે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધનવિદો સ્મરણં કુતસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા કુંદેન્દુ તુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિः દેવેશદા વંદિતા. सा માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યા. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધિ
पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप श्री भागवत महापुराण की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण श्रियाणां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुदेव नमः। नमामि हृदये शेषे लीलाश्रीराधिसारिणं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम पञ्चधा। गोविन्द गोपाल राधे माधवा राधे कृष्ण गोविन्द गोपाल राधे माधवा राधे कृष्ण गोविन्द गोपाल राधे माधवा गोविन्द राधे माधवा गोपाल राधे माधवा गोविन्द राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविन्द गोपाल राधे माधवा राधे कृष्ण गोविन्द गोपाल राधे माधवा राधे राधे हरे राधे राधे। बड़े भाव से दोनों हाथ से ताली बजाते हुए राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा हरे राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण। श्री निमित्त मात्र जे बन्या छे एवा भगवतीबेन के पुरोहित અને સમગ્ર પુરોહિત પરિવાર તથા આત્મીય સ્વજન શ્રી અમારા ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી દક્ષેશભાઈ પટેલ, શ્રી રાજુભાઈ, વલ્લભાચાર્ય લાફિંગ ક્લબના તમામ સદસ્ય શ્રી ભોગીભાઈ પણ અત્રે ઉપસ્થિત છે અને જેટલા પણ આ કથા શ્રવણ કરવા માટે અત્રે ઉપસ્થિત છે, જેનો ભાવ છે પણ જે કથામાં નથી આવી શક્યા એવા આત્મીય સ્વજનો વિજ્ઞાનના માધ્યમથી ઘરે બેઠા પણ યુટ્યુબ દ્વારા કથાને જોઈ રહ્યા હોય એ તમામ શ્રોતાઓના હૃદયમાં જે બિરાજમાન અમારા પુરોહિત મેડમની ભાષામાં કહું તો એ જે મુરલીવાળો છે ને એ મુરલીવાળાએ આ તાન છેડી છે અને આ મુરલીવાળાની જ્યારે તાન કોઈ સાંભળે તો એ ખેંચાઈને આવે। ઈચ્છા હોય કે 5 મિનિટ શોભાયાત્રામાં જઈશું, પછી થાય કે ચાલો ને હવે 10 મિનિટ વધારે, પછી થાય કે ના ના ચાલો ને હવે ગયા છે તો આખી કથા આજનો દિવસ સાંભળીને જઈએ અને એક દિવસ કથા સાંભળીએ ને ત્યારે થાય કે એક દિવસ સાંભળી તો ચાલો ને 2 દિવસ 3 દિવસ, આમ કરતા
7 દાડા ક્યાં પૂરા થઈ જાય આપણને ખબર પડતી નથી. માનુષો જન્મ દુર્લભ, આપણા મનુષ્ય જન્મનું પણ આવું જ છે. આપણને લાલસા હોય કે આમ કરીશું, આ મનોરથ કરીશું, આ કાર્ય કરીશું, અને આ કાર્ય કરતા કરતા ક્યાં જીવન પૂરું થઈ જાય આપણને ખબર પડતી નથી. શ્રીમદ ભાગવત એ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, અને એમાં પણ અત્યારે માગસર મહિનો ચાલે છે, અને માગસર મહિનામાં જ્યારે તમે કથા શ્રવણ કરો છો તો એનું સવિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેની આ મોક્ષદા એકાદશીએ જ માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિનો દિવસ હમણાં જ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા is a different and શ્રીમદ ભાગવત મહાપુરાણ is a different. ગીતા અને ભાગવત અલગ છે, એ ભેદ પણ કદાચ કેટલા યુવાનોને નથી હોતો, તો એ આપણે જાણવો અને બીજાને સમજાવવો જરૂરી છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જેને માગસર સુદ એકાદશી ગીતા જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ, એ પાર્ટ ઓફ મહાભારત, એ મહાભારતનો એક ભાગ છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને ઉદ્દેશ્ય અને 700 શ્લોકમાં જે ઉપદેશ, જે વાર્તાલાપ થયો, એને જે સંવાદ થયો, એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ 18,000 શ્લોક, 12 સ્કંદ અને 335 અધ્યાય છે. આમ શ્રીમદ ભાગવત એ આખો ઇન્ડિવિડ્યુઅલ ગ્રંથ અલગ છે, ભગવદ્ ગીતા અલગ છે. પણ આ માગસર મહિનો છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ ભગવાનની વાણી છે, અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પણ શ્રી ભગવાનની વાણી છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન વિભૂતિ યોગમાં કહે છે, માસાનામ માર્ગશીર્ષો, મહિનાઓમાં માગસર મહિનો સ્વયં હું પોતે છું. એટલે માગસર મહિનો જ્યારે પ્રભુએ પોતાની વિભૂતિ સાથે સરખાવ્યો હોય, આ મહિનામાં કરાતા યજન, પૂજન, અર્ચન, યજ્ઞ, કર્મ, સત્સંગ, કથાનો સવિશેષ મહિમા વધી જાય છે, કારણ કે મહિનાઓમાં માગસર મહિનો સ્વયં પ્રભુનો મહિનો છે. અને એમાં પણ માગસર માસ, કૃષ્ણ પક્ષ, ભગવાનનો જન્મ પણ કૃષ્ણ પક્ષમાં થયો. ભગવાનનું નામ જ છે કૃષ્ણચંદ્ર, એ કૃષ્ણ છે, અને એટલા માટે માગસર માસ એમાં કૃષ્ણ પક્ષ. અને પૂનમ પછીની દ્વિતીયા તિથિ ઉત્તમ તિથિ કહેવાય, તો એવી દ્વિતીયા તિથિનું આપણને ઉત્તમ એવું મુહૂર્ત પ્રાપ્ત થાય છે. અને મૃગ શીર્ષ નામનું નક્ષત્ર, અને ભગવાનનો જે રાશિમાં જન્મ થયો છે એ વૃષભ રાશિનો ચંદ્ર આપણને પ્રાપ્ત થયો છે. આ બધું યોગાનું યોગ છે. બાકી તમે બધા શ્રોતાઓ તો છે, પણ બધા અમારા આત્મીય છો, એટલે મને અહીંયા બહુ એવું શાસ્ત્રી જેવું નથી લાગતું કે જાણે ઘરના વ્યક્તિઓની આગળ એક સંવાદ કરતા હોય. આ કથા કોઈ ઉપદેશાત્મક કથા નથી. આ કથાને જે મેં મારી દ્રષ્ટિએ જોઈ રહ્યો છું, અને એનું જે વિવરણ હું ઈચ્છું છું, હું આપને કરી રહ્યો છું. એટલે કથા કરવાની હતી આમ તો 10 તારીખથી 16 તારીખ, અને 16 તારીખે કથા પૂર્ણ થાય એવું પહેલા નક્કી હતું. કથાનું ગ્રાઉન્ડ પણ પહેલા હતું કે વડીલ વિસામોમાં કરીશું. ત્યાં થયું કે વૈષ્ણવો રોહિતભાઈ નિમિત્ત બન્યા, ત્યારે કીધું છે ને કે આપણે કોઈની માટે જો મદદનો એક હાથ લાંબો કરીએ તો ભગવાન પણ સામે મદદનો હાથ આપણા માટે લાંબો કરે છે. તો આ સુખધામમાંથી, વડીલ વિસામોમાંથી કથા સૂર્યનગરમાં આવી, એનું કારણ મને એવું લાગે છે કે ઠાકોરજીએ આ રોહિતભાઈ પર કૃપા કરી છે કે આટલે બધે દૂર નહીં, તમારા ઘરથી નજીકમાં સીધા જાઓ અને સૂર્યનગર આવી જાય. તો ઉમાથી સૂર્યનગર આવી ગયા. એનું કારણ કદાચ આ રોહિતભાઈએ નિસ્વાર્થ રીતે જે આ કથામાં સમયદાન આપ્યો છે એ બહુ મહત્વનો છે. આજના સમયમાં, આજના યુગમાં સમયનું દાન બહુ મોટું દાન છે. કોઈ વ્યક્તિ તમને સમય આપે, તમને ટાઈમ આપે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો છેલ્લા કેટલાય દિવસોથી રોહિતભાઈ આ કાર્યમાં લાગેલા છે, અને રોહિતભાઈનું વ્યક્તિત્વ એવું છે કે જ્યારે એ જોડાય ત્યારે એમના ખભે ખભા મિલાવી અને બધા જ આત્મીય સ્વજનો એમની સાથે જોડાય. એટલે સમગ્ર વલ્લભાચાર્ય લાફિંગ ક્લબની સંપૂર્ણ એમની ટીમ, અત્રે એમની સોસાયટીના પણ ઉપસ્થિત બધા કેટલાય વડીલો, અને એમના ક્ષેત્રના પણ કેટલાય એમના મિત્રો, એમના ક્લાસમેટ, અને ભગવત સારી રીતે આયોજન કરી શક્યા. ભગવતીબેને લગીરે ચિંતા નથી કરવી પડી.
ફરાસખાનું તો રોહિતભાઈ કે થઈ ગયું, શાસ્ત્રીજી તો કે થઈ ગયા, સાઉન્ડની વ્યવસ્થા તો કે થઈ ગઈ, પોલીસની પરમિશન તો કે થઈ ગઈ, મીડિયાની અંદર પ્રચાર પ્રસાર તો કે થઈ ગયો. તો આ બધું કોણ કરાવે છે? આ કરાવવાળું કોણ? ભગવતીબેન તો એકલા હતા. એમને હતું કે દીકરીને બધા તો પોતાના કાર્યમાં વ્યસ્ત હોય તો કોઈ એમની પાસે મેન પાવર હતો નહીં. એમને ચિંતા એ જ હતી કે આ બધું કોણ કરશે. પણ ભગવતીબેનનો ભરોસો કે મારો મુરલીવાળો છે, અને મુરલીવાળાએ સાક્ષાત હમણાં પિક્ચર આવ્યું ને લાલો, આ લાલાની જેમ જ આ રોહિતભાઈની અંદર સ્વયં મુરલીવાળો આવી ગયો અને આ મુરલીવાળાએ ગોવર્ધનને ઉપાડી દીધો છે. એટલે આપણે આ 7 દિવસ લગીને ચિંતા કરવાની નથી. આ કથા સ્વયં મુરલીવાળો કરાવે છે, એની કથા છે. કરાવવા વાળો પણ એ, કરવા વાળો પણ એ, અને સાંભળવા વાળો પણ એ જ છે. કારણ કે આપણા પ્રાણી માત્રના શરીરમાં ભગવાન કહે છે હું રહું છું. તો આપણે કોને સંભળાવીએ છીએ? અંદર બેઠેલા એ ઠાકોરજીને જ આ કથા સંભળાવીએ છીએ. પરંતુ ભેદ મારે તમને એ સમજાવવો છે કે ગીતા જયંતિ ઉજવાય એ માગસર સુદ એકાદશી એકમાત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવાય, કોઈ પુસ્તકની બર્થડે ઉજવાતી હોય એવો એકમાત્ર ગ્રંથ છે. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતનો ભેદ મારે તમને સમજાવવો છે. ભગવદ ગીતાના કૃષ્ણ અલગ છે અને શ્રીમદ ભાગવતના કૃષ્ણ અલગ છે. ગીતાના કૃષ્ણ ઘોડાઓની વચ્ચે છે અને ભાગવતના કૃષ્ણ ગાયોની વચ્ચે છે. આ ભેદ છે ગીતા અને ભાગવતમાં. ગીતાના કૃષ્ણની કૌરવો ઉપર કાળ દ્રષ્ટિ છે અને ભાગવતના કૃષ્ણની ભક્તો ઉપર, શ્રોતા ઉપર કૃપા એવી દ્રષ્ટિ છે. ગીતાજીમાં અલગ અલગ દ્રષ્ટિ છે. ગીતાજીમાં ધૃતરાષ્ટ્ર અંધવૃત્તિ છે, સંજય દિવ્ય દ્રષ્ટિ છે, અને અર્જુન પણ જ્યારે ભગવાનના વિભૂતિ યોગના દર્શન કરવા ઈચ્છે ત્યારે દિવ્યમ દદાતિ ચક્ષુ કહી અને ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે. અને ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો સામે કાળ દ્રષ્ટિથી જુએ, એમના આયુષ્યને ક્ષીણ કરી નાખે. ભગવાન શ્રી કૃષ્ણની કાળ દ્રષ્ટિ ગીતાજીમાં છે. શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાય, 700 શ્લોક, પણ એમાં સૌથી પહેલો જે અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. વિષાદ એટલે દુઃખથી ગીતાનો પ્રારંભ થયો છે. શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય જે છે અર્જુન વિષાદ યોગ, એનો સૌથી પ્રથમ જે શ્લોક છે એ ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુસ્સવઃ મામકા પાંડવાસ્યૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર અધર્મી છે, અંધ થયો. એટલે ગીતાનો પ્રારંભ છે ક્યાંથી થયો? અંધ દ્રષ્ટિથી, અંધકારથી. અધર્મી ધૃતરાષ્ટ્રે પણ પોતાના મુખમાં જે પહેલો શબ્દ બોલવો પડ્યો ને એ ધર્મ છે. ધર્મ ક્ષેત્રે એટલે અધર્મીએ પણ ધર્મનો સહારો લેવો પડે. અર્જુન વિષાદ યોગ એટલે દુઃખમાંથી ગીતાજીનો પ્રારંભ થયો. ગીતાજીનો સૌથી છેલ્લો 18મો અધ્યાય એ મોક્ષ સંન્યાસ યોગ છે. આનો એક અર્થ મારી વ્યાસપીઠ કાઢે છે કે જે વિષાદમાંથી મોક્ષ તરફ લઈ જાય એનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. પહેલો શ્લોક અર્જુન ધૃતરાષ્ટ્ર બોલે છે. સૌથી અંતિમ શ્લોક કોણ બોલે છે? સૌથી અંતિમ શ્લોક સંજય બોલે છે. અને સંજય દિવ્ય દ્રષ્ટિ ધરાવે છે. એટલે અંધકારમાંથી જે દિવ્ય દ્રષ્ટિ તરફ લઈ જાય એનું નામ શ્રીમદ ભગવદ ગીતા છે. અને ગીતાજીના 700મો અંતિમ શ્લોક બોલતા સંજય કહે છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવાનીતિર્મતિર મમ. જ્યાં કૃષ્ણ અર્જુનનો સંવાદ છે ત્યાં હંમેશા યશ, વિજય, લાભ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનની વાણી એ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત છે. એમાં આપણે શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરતા પહેલા એના પ્રારંભિક તમને ઓળખાણ કરાવતા આ ગ્રંથ માણસને જીવતા શીખવાડે અને માણસને મરતા પણ શીખવાડે. કહેવાય છે રામાયણ મહાભારત
આપણને જીવતા શીખવાડે અને શ્રીમદ ભાગવત જીવતા પણ શીખવાડે ને શ્રીમદ ભાગવત આપણને મળતા પણ શીખવાડે. બધાએ એક જ કીધું કે તમે શ્રીમદ ભાગવતજીની શરણે જાઓ. સુખદેવજી જેવા સદગુરુ પ્રાપ્ત થયા અને સુખદેવજી મહારાજે 7 જ દિવસની અંદર પરીક્ષિત રાજાને પરમ તત્વની પ્રાપ્તિ કરાવી. હવે પરીક્ષિત રાજાને ખબર છે કે એમનું 7મા દિવસે મૃત્યુ છે ને આપણને ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે. એવું નથી. આપણું મૃત્યુ પણ 7મા દિવસે જ છે. એ કયો 7મો દિવસ એ આપણને ખબર નથી. મરવાનું તો 7મા દિવસે જ છે. રવિવારથી શનિવાર 7 જ વાર છે, કોઈ 8મો વાર તો છે નહીં. એ કયો 7મો દિવસ આપણને ખબર નથી. યુધિષ્ઠિર રાજાને યક્ષ જ્યારે બધા પ્રશ્નો પૂછે છે ત્યારે યક્ષ પ્રશ્ન કરે છે કે હે ધર્મરાજ, આ સંસારમાં તમને સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું લાગે છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર તરત જ કહે છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મૃત્યુ પામેલો જોવે છે છતાં પણ એ પોતાની જાતને અજો અમર સમજે છે. આનાથી મોટું કોઈ બીજું આશ્ચર્ય આ સંસારમાં નથી. કોઈ મૃત્યુ પામે ત્યારે શોક સભાની અંદર અથવા તો સ્મશાન યાત્રાની અંદર જો આપણે ગયા હોય તો આપણને વૈરાગ્યનો ભાવ પ્રગટ થાય અને ત્યાં બધા વાતો કરતા હોય. એ પણ કે બહુ સજ્જન હતા, અચાનક જ આમ થઈ ગયું. અરે રોજ તો મને મળતા હતા, રોજ સવારે એમનો મેસેજ આવતો હતો, સાવ અચાનક આમ થઈ ગયું. બહુ ભગવદી હતા, પણ ચાલો ઘણા વખતથી બીમાર હતા, સારું થયું, છૂટ્યા. આમ બધા વાતો કરતા હોય. સ્મશાનમાંથી જ્યારે ઘરે આવે, મોડું થઈ ગયું હોય ઓફિસ જવાનું, એટલે તરત જ સ્નાન કરવા જાય અને ઘરમાંથી એમના માટે ચા તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી હોય. સ્નાન કરી અને જેવા બહાર નીકળે તરત જ રકાબીમાં ચા કાઢે અને રકાબી હાથમાં લઈ અને ચા પીવે તો ચા પીતા પીતા સ્મશાનમાં જે વૈરાગ્ય પ્રગટ થયો હોય એ વૈરાગ્ય પણ વરાળની અંદર બાષ્પીભૂત થઈ જાય છે. વૈરાગ્ય પ્રગટ થાય પણ વૈરાગ્ય ટકતો નથી. એક ભાઈને ખબર પડી કે આગ લાગી છે. ભાઈ રડવા લાગ્યા. બધાએ પૂછ્યું કે ભાઈ શું થયું? તો કહે છે ભાઈ આગ લાગી, મારા જીવનની બધી પૂંજી એમાં હતી, મારું ઘર બળી રહ્યું છે. બધાએ કહ્યું કે ભાઈ તું જઈને જોતો ખરો, તારું ઘર નહીં, તારાથી ત્રીજું ઘર હતું એને આગ લાગી છે, તારા ઘરને તો કંઈ નથી થયું. અને આ ભાઈ એક જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, આંસુ લૂછી નાખ્યા કે હા ચાલો મારા ઘરને કંઈ થયું નથી. એટલે મૃત્યુ આવે છે પણ બીજાને આવે છે, મને ક્યાં આવે છે? આવો એક ભ્રમ આપણને હોય છે અને આ ભ્રમ આપણને પાપ કરાવે છે, ન કરવાના કામ કરાવે છે. યાદ શું રાખવાનું? તો કીધું કે મૃત્યુને યાદ રાખો. અને એટલા જ માટે તો આપણે વૈષ્ણવો કહીએ કે આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી. અત્યારે જે જીવી લેવાય એક ક્ષણ જ આપણી છે અને એક ક્ષણનો જ મહિમા છે. પણ તમે ને હું બધું જ માની લો કે ભેગું કરવા માટે દોડા દોડ ન કરતા હોય. આજે જીવન એવું થઈ ગયું છે. સવારથી ઉઠીએ રાત સુધી આપણી દોડ ચાલતી જ રહે છે. પણ આ દોડનો એન્ડ શું? એને બહુ કંઈક પરાક્રમ કર્યું. રાજા બહુ પ્રભાવિત થયા. રાજા એને કહ્યું કે તારે જે જોઈએ હું તને ઇનામ આપું. તક મળી એટલે યુવાને કહ્યું કે મને જેટલા નગરમાં હું વિચરણ કરું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં એ બધા ગામ અને નગરનો મને રાજા બનાવી દો. રાજાએ કહ્યું કે શરત માન્ય છે, પણ સામે મારી પણ એક શરત છે. આવતીકાલે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તું નગરચર્યા કરે, જેટલી પણ જમીન ઉપર ચાલે એ બધી જમીનનો રાજા તું, પણ સૂર્યોદયથી પ્રારંભ અહીંયાથી કરવાનો અને સૂર્યાસ્ત સુધીમાં તારે ફરી પાછા મારી પાસે આવી જવાનું. જો સૂર્યાસ્ત સુધીમાં તું આવી જઈશ તો બધી જ જમીનનો, બધા જ ગામ અને નગરનો તું રાજા થઈ જઈશ. યુવાન પ્રસન્ન થયો. બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય થાય એ પૂર્વે તો એ પહોંચી ગયો હતો. રાજાને પ્રણામ કર્યા. રાજાએ 2 ઘોડેસવાર તૈયાર કર્યા. ઘોડેસવાર રાજાના સૈનિકો આજુબાજુ અને વચ્ચે આ યુવાન ચાલે છે. 1 ગામ, 2 ગામ, 5 ગામ, જીતતો આગળ દોડતો જાય, ચાલતો જાય. 5 ગામનો રાજા બની ગયો, 7 ગામનો રાજા બની ગયો, 10 ગામના રાજા બની ગયો. આમ મનમાં પ્રસન્ન થાય. આમ કરતા કરતા મધ્યાહન કાલનો સમય થયો. 12:30નો સમય થયો. વિચાર થયો કે શિયાળાના દિવસે સૂર્યાસ્ત વહેલો થઈ જાય,
હવે યુ ટર્ન મારી દઉં, નહીં તો રાજા સાથે પહોંચાય નહીં. સૂર્યાસ્ત પહેલા મારે રાજા સમક્ષ પહોંચવું જરૂરી છે. પણ ત્યાં જ એને સામે આંબાવાડિયું દેખાયું. એને વિચાર કર્યો કે આંબાવાડિયા તો આપણા થવા જ જોઈએ, મને કેરી બહુ ભાવે છે, થોડું વધારે દોડી લઈશ. એટલે આંબાવાડિયામાં પ્રવેશ કરી અને આંબાવાડિયાનો પણ એ રાજા બન્યો. એને હજુ પણ આગળ ચંદનના વૃક્ષ દેખાયા. ચંદનનું વૃક્ષ તો કેટલું કિંમતી, ચંદનના વૃક્ષો મારા થવા જ જોઈએ. આમ બીજું ખેતર પણ એને લીધું. આગળ એને ચાના બગીચા દેખાતા હતા. એને થયું કે ચાના બગીચા પણ મારા થવા જોઈએ. એને યુટર્ન તો નહોતો મારવો, પણ સમય મર્યાદા હતી એટલે એને કમ અને યુટર્ન માર્યો. પણ રાજાથી જ્યારે 100-200 ફૂટ દૂર હશે, એના શ્વાસ ફૂલવા લાગ્યા. જમીન ઉપર ધડામ દઈને પડી ગયો અને શરીરમાંથી પ્રાણ પંખીરું એનું ઉડી ગયું. અને જ્યાં પ્રાણ પંખીરું ઉડી ગયું, રાજા નજીક આવીને કહે છે કે માણસનો અધિકાર ફક્ત આટલી જગ્યા પર જ છે, જે જેટલી જગ્યા ઉપર સૂતો છે. ભલે ને આપણો માંડવો મોટો છે, પણ આપણે જે જગ્યા પર બેઠા એ જગ્યા પર જ આપણો રાઈટ. બાકીની જગ્યા આપણા કોઈ કામમાં લાગતી નથી. આપણે ભલે ને 7 માળનું ઘર બનાવીએ, પણ સુવા માટે પલંગ 5x6 નો કે 6x6 નો હોય, એટલી જ જગ્યા આપણી. બાકી મોટું ઘર આપણને કઈ કામ લાગતું નથી. તો જીવનમાં આ યુ ટર્ન ક્યારે મારવો એ બહુ જરૂરી છે. અને કેટલાક વડીલ મિત્રો વ્યવસાયિક કાર્યોને પણ એમણે બે જવાબદારીપૂર્વક નિભાવ્યા છે. અને સાથે સાથે જ્યારે પણ આવા કાર્યક્રમો હોય તો એની અંદર તન મન અને ધનથી જોડાય છે. તો માણસને બસ આટલી સમજ હોવી જોઈએ કે હવે ધીરે ધીરે મારે પ્રભુ સાથે જોડાવવું છે. તો શ્રીમદ ભાગવત એ પ્રભુ સાથે જોડવાનો ગ્રંથ છે, જોડાવાનો ગ્રંથ છે. દુર્લભો માનુષો દેહ, મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. આચાર્ય ચરણ સુબોધનીમાં પણ આજ્ઞા કરે છે કે આ માનવ દેહ મળ્યો છે તો આની અંદર ગમે તે આવે એ બધું ખાલી પધરાવવા માટે જ આ માનવ દેહ નથી મળ્યો. આ આપણો માનવ દેહ કોઈ ડસ્ટબિન નથી કે એની અંદર જે આવ્યું એ પધરાવી દીધું. એટલે આપણા વડીલો ગમે તેના હાથનું ગમે ત્યાં બનેલું બહારનું આરોગતા નતા. આનું કારણ શું? કારણ કે અંદર પ્રભુ બિરાજે છે. અને અંદર જ્યારે પ્રભુ બિરાજતા હોય ત્યારે તમારે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પ્રભુને સમર્પિત કરવાનો ભાવ છે. આ મનુષ્ય જન્મની અંદર આહાર ભય નિંદ્રા મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર 84 લાખ યોનિમાં પશુ પ્રાણીઓ પણ રોજ ખાય છે અને આપણને પણ ભૂખ લાગે છે, આપણને પણ અન્નની જરૂર પડે છે. મૃત્યુનો ભય આપણને પણ લાગે અને કોઈ પશુ પ્રાણીને પણ જો લાકડી ઉગામો તો 4 કદમ દૂર જતા રહે. પશુ પ્રાણીને પણ મૃત્યુનો ડર લાગે છે. શરીર થાકી જાય, ઊંઘની જરૂર આપણને પણ પડે અને પશુ પ્રાણીઓને પણ ઊંઘની જરૂર પડે છે. વંશની વૃદ્ધિ મનુષ્ય પણ કરે અને વંશની વૃદ્ધિ 84 લાખ યોનિમાં દરેક જીવ કરે. એટલે કીધું છે કે આહાર ભય નિંદ્રા મૈથુન સામાન્ય મેતત પશુભી નરાણામ. પશુ અને મનુષ્યની અંદર આ 4 વસ્તુ ભગવાને કોમન આપી છે, એક સરખી આપી છે. તેસામ અધિકો ધર્મ. મનુષ્ય જન્મ કેમ દુર્લભ અને મનુષ્ય કેમ સૌથી શ્રેષ્ઠ? તો કહે છે કે મનુષ્યની પાસે ધર્મ આપ્યો છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું જ્ઞાન ભગવાને મનુષ્યને આપ્યું છે. અને એટલા માટે મનુષ્ય જન્મ દુર્લભ છે. બડે ભાગ માનુષ તન પાવા, દુર્લભો માનુષો દેહો, દેહી નામ ક્ષણભંગુર. મનુષ્ય દેહ તો મળ્યો છે પણ કેવો છે? ક્ષણભંગુર, નષ્ટ થવા વાળો છે.